મિત્રો, એક આનંદના સમાચાર તમારી સાથે વહેંચું છું। પોઝિટિવ સ્ટોરીઝ શ્રેણીના પુસ્તકોની અત્યાર સુધી 75,000 પ્રત સમાજના ખૂણે ખૂણે પહોંચી ગઈ છે। 2013માં મેં પહેલી પોઝિટિવ સ્ટોરી લખી, સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ, એમાં હકારાત્મક વાત હતી અને પછી તો હું આવી પોઝિટિવ સ્ટોરી લખતો જ ગયો। આજની પોઝિટિવ સ્ટોરી એવું હેડિંગ મારું અને દરરોજ એક નવી પોઝિટિવ સ્ટોરી હું સમાજના ચરણે ધરું। લોકોને પોઝિટિવ સ્ટોરી બહુ ગમવા માંડી। લોકોએ કહ્યું કે આના પુસ્તકો કરો। બરાબર 5 વર્ષ પછી 2019માં એનું પહેલું પુસ્તક પ્રકાશિત થયું, જેનું નામ હતું સમાજનું અજવાળું। મેં સમાજને પકડ્યો, હું સમાજ પાસે ગયો, સમાજમાં જે હકારાત્મકતા હતી, સારી સારી વાતો હતી, એને હું શોધતો ગયો અને સોશિયલ મીડિયામાં લખતો ગયો અને પછી વારા પરથી એના કુલ 10 પુસ્તકો થયા। લોકોને આ પુસ્તકો ખૂબ ગમ્યા। અમદાવાદમાં કોરોના વખતે સિવિલ હોસ્પિટલમાં સૌથી વધારે વંચાયેલા પુસ્તકો જે હતા એમાં આ પોઝિટિવ સ્ટોરીના પુસ્તકોનો સમાવેશ થાય છે। આખા વિશ્વમાં આ પુસ્તકો વંચાયા છે। લંડન, અમેરિકા, કેનેડા કે ઓસ્ટ્રેલિયાની લાઇબ્રેરીઓમાં પણ તમને પોઝિટિવ શ્રેણીના પુસ્તકો જોવા મળે। બધાને સમજાયું છે કે પોઝિટિવિટીમાં ખૂબ તાકાત છે। પોઝિટિવિટીથી જીવન સારી રીતે જીવી શકાય છે। આપણા બધા જ પ્રશ્નો, આપણી ચિંતા, અજંપો, અકળામણ, રાગ, દ્વેષ, ઈર્ષા, આ બધું દૂર કરવાની તાકાત પોઝિટિવિટીમાં છે। એકથી ચડિયાતી વાતો છે, એમાં પર્યાવરણ છે, એમાં શિક્ષણ છે, એમાં આરોગ્ય છે, એમાં પોઝિટિવિટી છે, એમાં સમાજની સામે સંઘર્ષ કરીને આગળ આવેલી બહેનોની વાતો પણ છે, બાળકોની વાતો પણ છે, નાના લોકોની વાતો પણ છે। તમે જો અત્યાર સુધી આ પુસ્તકો ન વાંચ્યા હોય તો હું તમને ચોક્કસ વિનંતી કરીશ કે આ પુસ્તકો તમારે વાંચવા જોઈએ। કુલ 10 પુસ્તકો છે, 2600 પાનાનું વાંચન છે, એમાં 600 પોઝિટિવ સ્ટોરી છે। એની વેચાણ કિંમત તો 3600 રૂપિયા છે, પરંતુ અમે નક્કી કર્યું છે કે કિફાયતી દરે આ પુસ્તકો અમારે સમાજ સુધી પહોંચાડવા છે, એટલે 50% ડિસ્કાઉન્ટ આપીને માત્ર 1800 રૂપિયામાં અમે આ 10 પુસ્તકો ઘેર બેઠા પહોંચાડીએ છીએ। વાચકોએ અને દાતાઓએ આ પુસ્તકોને ખૂબ પ્રેમ આપ્યો છે, એના કારણે 75,000 પ્રત ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી છે। પોઝિટિવ શ્રેણીના પુસ્તકો તમારી પ્રતીક્ષામાં છે, એને તમે સાદ કરો, એ દોડતા દોડતા તમને મળવા આવશે।